ચાલો રમીએ રિલેટેડ વર્ડ્સ. આ પ્રવૃત્તિ પ્રેડિજી ફોર સ્કૂલ એપના લેવલ 4ના વોકેબ્યુલરી સેક્શનમાં આપેલ વોટ ઇઝ ધ વર્ડ, કમ્પેરેટિવ્સ, ઓપોઝિટ્સ ગેમ્સ સાથે સંબંધિત છે. રિલેટેડનો અર્થ છે સંબંધિત, તેથી રિલેટેડ શબ્દ થશે સંબંધિત શબ્દ. તો ચાલો શરૂઆત કરીએ. આ એક્ટિવિટીમાં ખેલાડીઓની સંખ્યા બેકી હોવી જોઈએ. જેટલા વધારે ખેલાડી હશે એટલી જ વધારે મજેદાર રહેશે આ એક્ટિવિટી. આ એક્ટિવિટી શરૂ કરવા માટે બધા બાળકો ઘણી બધી ચિઠ્ઠીઓમાંથી જોયા વગર એક એક ચિઠ્ઠી ઉપાડશે. ચિઠ્ઠીમાં અમુક વર્ડ્સ લખેલા હશે જે અપોઝિટ્સ અથવા કમ્પેરેટિવ હશે. એકવાર તમારા હાથમાં ચિઠ્ઠી આવે ત્યારે તેને ખોલીને વાંચો. તમારી ચિઠ્ઠીમાં લખેલ શબ્દને સંબંધિત શબ્દ તમારે શોધવાનો છે. જો તમે કમ્પેરેટિવ રમત રમી રહ્યા છો તો તમારી ચિઠ્ઠીમાં આપેલ શબ્દનો કમ્પેરેટિવ શબ્દ શોધો, અને જો તમે અપોઝિટ રમત રમી રહ્યા છો તો તમારી ચિઠ્ઠીમાં લખેલ શબ્દનો અપોઝિટ શબ્દ શોધો. ઝડપથી શબ્દ શોધો અને રમતની મજા માણો. જે સૌથી પહેલા શબ્દનો જોડીદાર શોધી લેશે તે વિજેતા ગણાશે. આ ગેમના માધ્યમથી તમે નવા શબ્દ અને તેના અર્થ શીખશો.